સાથીઓ ભાઈઓ બહેનો, હણે રુચા જોશી કચ્છવાસીની સેવામાં પ્રણામ. હું માતૃત્વ પ્રાપ્તિ અભિયાન ચલાવું છું. દરેક માતાને, દરેક સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે એ સંદેશ સાથે આજે ગાંધીધામમાં અમે કચ્છવાસીઓની સેવામાં આવી રહ્યા છીએ અને રેગ્યુલરપણે હવે અમે ગાંધીધામ એમને મળીશું. કોઈ બી પ્રકારની જે બાળક ન થવાની પ્રોબ્લેમ છે કે વંધ્યત્વની તકલીફો છે, એના દરેક પ્રકારના નિદાન માટે અમે તમારા માટે હાજર છીએ અહીંયા, અને ભુજમાં બી ટૂંક સમયમાં અમે તમારા માટે હાજર રહીશું. તો બધાને નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે તમે જે બી કોઈને તકલીફ છે એને મારી અને અમારી સાથે આવેલા ડૉક્ટર ભાવિન કામાણીની માર્ગદર્શન તમને મળે, અને અહીંયા અમે લોકો ટોટલી બધું જ ચેકઅપ કરાવીને તમને આગળ વધારશું. તો મારી નમ્ર અપીલ છે કે તમે આ કેમ્પની મુલાકાત લેશો. દરેક મહિલા અને સ્ત્રી બનવા, દરેક સ્ત્રીને માતા બનવાનો અંદરથી હરખ હોય છે, બરાબર. બાળકની કિલકારી દરેક ઘરમાં ખાલી સ્ત્રી માટે નહીં પણ એના પૂરા પરિવાર માટે ઉપયોગી બને છે. એ બાળકની કિલકારી માટે અગર કોઈ સ્ત્રીઓ આગળ નથી આવતી કે એમને એવું છે કે ભાઈ હું ડૉક્ટર પાસે કઈ રીતે જાઉં, તો અહીંયા તમને સંપૂર્ણ માર્ગદર્શન આપશે કે કઈ રીતે તમે આગળ વધો જેનાથી તમને વહેલી તકે બાળક થાય. લાંબા સમયથી મિસકેરેજ થતા હોય કે પુરુષોમાં વંધ્યત્વના કારણો હોય કે સ્ત્રીઓમાં બીજ ન બનવા, સારી રીતે દિવાલ ન બનવી, એવા કોઈ કારણો હોય તો અમે તમને માર્ગદર્શન આપીશું કે અહીંયા લેપ્રોસ્કોપી, IVF, ICSI, PGD, PGS જેવી અતિ આધુનિક સારવારો અવેલેબલ છે, જેથી તમને સચોટપણે માર્ગદર્શન બી મળશે અને તમે સારી રીતે તમારા બાળક મેળવવા તરફની સફરને આગળ વધારી શકશો. કારણ કે દરેક સ્ત્રી પાસે છે ને બીજ હોવાનો એક નિશ્ચિત સમય છે. અગર આજનો સમય તમે વિતાવી દેશો કે શરમમાં કાઢી નાખશો અને આગળ નહીં આવો તો કદાચ તમારી ઉંમર એને પછી સાથ ન આપે અને પછી તમને ડૉક્ટરો બી સાથ ન આપી શકે. તો મારી નમ્ર અપીલ છે કે નાની ઉંમર હોય કે વહેલી તકે તમારી શરમ છોડીને આગળ આવો. હું બી એક સ્ત્રી છું, તમારું સ્ત્રીનું દુઃખ સમજી શકું છું, એટલા માટે જ તમને કહું છું કે આગળ આવો. અગર તમને જે બી સચોટ પ્રમાણે માર્ગદર્શન હું અહીંયા આપીશ અને તમને જ્યાં મારા સાથ સહકારની જરૂર હશે હું ચોક્કસપણે આપીશ. કિયો ભાઈઓ બહેનો, મારું નામ ડૉક્ટર ભાવિન કમાણી. હું દિવેરા IVF અને સેન્ટર ફોર રિપ્રોડક્ટિવ મેડિસિન નામની હોસ્પિટલ છેલ્લા 15 વર્ષથી ચલાવીએ છીએ અને અનેક નિસંતાન દંપતીઓ એ અમારી પાસેથી અમારી સારવાર થકી અને ઈશ્વરના આશીર્વાદ થકી એક માતૃત્વ ધારણ કરીને અનેક યુગલોને અમે અત્યાર સુધી રિઝલ્ટ આપેલા છે. એટલે અમે જ્યારથી દિવેરા હોસ્પિટલ શરૂ કરી ત્યારથી એક અમારો ઉદ્દેશ્ય કયો કે અમારો એક મંત્ર છે. અમે એવું માનીએ છીએ કે દરેક સ્ત્રીને મા બનવાનો અધિકાર છે, અને આ ઉદ્દેશ્યને લઈને અમે સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યાએ ઘણા બધા કેમ્પો કર્યા, પણ કચ્છ કેમ્પ તો અમે રાખ્યો જ છે. અહીંયા ફ્રીમાં અમે કપલને કાઉન્સિલ કરવાના છીએ, મળવાના છીએ, અને આના પછી રેગ્યુલર કચ્છની અંદર અમારી હાજરી રહેવાની છે. ખાસ કરીને ગાંધીધામ, ભુજ, માંડવી, નખત્રાણા આ બધા જ શહેરોની અંદર કચ્છવાસીઓની સેવા માટે અમે લોકો એક નવી હોસ્પિટલ ગાંધીધામ ખાતે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને આ હોસ્પિટલની અંદર અઠવાડિયાની અંદર 2 કે 3 દિવસ માટે અમે લોકો રેગ્યુલરપણે અહીંયા મળવાના છીએ. દરેક કપલનો રૂટીન ચેકઅપ, એ લોકોના જરૂર પૂરતા બધા રિપોર્ટ્સ, એ લોકોની જરૂર પૂરતી બધી જ સારવાર અમે એક સાથે લઈને અહીંયા આવીએ છીએ. અને ખાસ કરીને કચ્છ આવવાનું મુખ્ય કારણ તો એ છે કે આજે મારું પોતાનું વતન કચ્છ છે. મારો જન્મ છે તો અંજારના ખેડોઈ ગામની અંદર થયેલો છે, અને 35 વર્ષ પછી અમે કચ્છ ફરીથી પાછા ફરીએ છીએ. એક માટીનું ઋણ ચૂકવવાનું જે અંદરથી અમને હરખ છે, એના માટે હું કચ્છના તમામ ભાઈઓ બહેનો અને જે પણ જરૂરિયાત ધરાવે છે એવા જે પણ દર્દીઓ છે એમને નમ્ર અપીલ કરીશ કે અમારા આ કેમ્પની અંદર જોડાઓ. અમને માટીનું ઋણ ચૂકવવાનો એક અવસર તમે આપો, એ જ અમારી આશા છે. એટલે
કચ્છના તમામ ભાઈઓને મારું એકમાત્ર કહેવાનું છે, અને અમે જે રૂટીન પ્રેક્ટિસની અંદર અમારું જોઈએ છીએ કે ભાઈ પુરુષોનું વંધ્યત્વ પણ હવે આખા વિશ્વની અંદર દર વર્ષે વધતું જાય છે. 6-8% દરે વીર્યના કણોની ખામી કે વીર્યની અંદર બાળક ન બનવા માટે એના ડીએનએનું ડેમેજ, આ તમામ પ્રકારની ખામીઓ હવે દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે હું તમામ પુરુષોને અપીલ કરીશ કે બાળક માત્ર સ્ત્રીને કારણે નથી થતું, એ આપણી કારણે એટલે કે પુરુષોની કારણે પણ થાય છે. તો જ્યારે પુરુષો અને સ્ત્રીઓ બંને સાથે મળીને, પુરુષો અગર એમનામાં ખામી છે તો એમાં કંઈ ડરવાની જરૂર નથી. અત્યારે ટેકનોલોજીનો એટલો બધો આપણી પાસે અપડેશન છે કે ટેકનોલોજી એટલી બધી આગળ છે કે કોઈ પણ પ્રકારના મેલને કે જેમને વંધ્યત્વથી જે પીડાય છે એને સારવાર દેવા માટે ટેકનોલોજી પણ સક્ષમ છે અને ડૉક્ટરો પણ સક્ષમ છે. તો ડરવાની અને દોષારોપણ કરવાનું કોઈ કારણ નથી. હસબન્ડ અને વાઈફ બંને આપસમાં સમજી અને પરફેક્ટ ડૉક્ટર તરીકે જો મુલાકાત લેશે તો ડેફિનેટલી આ ટેકનોલોજીનો ફાયદો છે એ અમે ઘર ઘર સુધી પહોંચાડી શકીએ એમ છીએ. એટલે કેમ્પ અત્યારે અમે આ 2 દિવસ પૂરતો 7 અને 8 તારીખ અમે લોકો ગાંધીધામ છીએ. આના પછી હર શનિવાર અમે ગાંધીધામ લોકોને મળવાના છીએ, દર્દીઓને તપાસવાના છીએ, એમની સારવાર ચાલુ કરવાના છીએ. અને આ રીતે કેમ્પની બી અમે નેક્સ્ટ જાહેરાત કરશું. તો જે પણ લોકો આ કેમ્પની અંદર પહોંચી શકે એમ નથી એ લોકોને અમે નેક્સ્ટ બી એક તારીખ આપશું. એ તારીખની અંદર તમને ન્યૂઝપેપર્સ કે આપણા બધા મીડિયા દ્વારા તમને જાણ પણ કરવામાં આવશે. તો મારી આ કચ્છની જનતાને અપીલ છે કે અમે જે કારણ અને અમે જે ઉદ્દેશ્ય લઈને આવીએ છીએ એ તમારા માટે થઈને આ સારવાર અમે કરવાના છીએ, અને એ પણ આપણા કચ્છની અંદર. એટલે હસબન્ડ ધારો કે કોઈ પણ એક પુરુષ મારી પાસે આવે છે અને એમના રિપોર્ટ અમે તપાસીએ એટલે વીર્યના કણોની સારવાર જે છે એ 3 થી 6 મહિના સુધીમાં ચાલતી હોય છે. અને 90% ઉપર પુરુષો છે એ એમાં સફળતા પણ મેળવે છે.